જંબુસર તાલુકાના પૂરગ્રસ્ત વિસ્તારોના અસરગ્રસ્ત નાગરિકોને સહાયરૂપ થવા માટે તાલુકા પંચાયત દ્વારા કેશ ડોલ સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું। તાજેતરમાં ભારે વરસાદ અને પાણી ભરાવાને કારણે જે પરિવારોને નુકસાન થયું હતું તેવા લોકોને પંચાયત દ્વારા આર્થિક મદદ પૂરી પાડવામાં આવી હતી। તાલુકા વિકાસ અધિકારી હાર્દિક રાઠોડના હસ્તે અસરગ્રસ્તોને ચેક અર્પણ કરવામાં આવ્યા હતા। આ સહાય મુખ્યત્વે એવા પરિવારોને આપવામાં આવી છે જેમના ઘરોમાં પાણી ભરાયા હતા અથવા જેમના પશુધનને નુકસાન થયું હતું તેમજ ઘરને નુકસાન થયા। આ કાર્યક્રમમાં જંબુસર તાલુકાના વિવિધ ગામોમાં જેવા કે જત્રાલ, વેડજ ગામ, છિદ્રા, કોરોના અનેક અસરગ્રસ્તોને આવરી લેવામાં આવ્યા હતા। આ ગામોના નાગરિકોને સહાયરૂપ થઈને તાલુકા પંચાયતે સંવેદનશીલતા દાખવી છે। આ પ્રસંગે કોરા ગામના એક વ્યક્તિનું ઘર પડી ગયું હોવાથી તેમને પણ વિશેષ કેશ ડોલ સહાયનો ચેક આપવામાં આવ્યો હતો। આ પ્રકારની તાત્કાલિક સહાયથી પૂરગ્રસ્ત પરિવારોને ફરીથી બેઠા થવામાં મોટી મદદ મળશે। ભારે વરસાદના કારણે નવીનગરી વિસ્તારમાં પૂરના પાણી આવી ગયેલા, જેના કારણે કુલ 197 લોકોને આપણે સરકારી શાળામાં શિફ્ટ કરવાની એક ફરજ પડેલી, જેના સંદર્ભે આજે આપણે કેશ ડોલની એક સહાય સ્વરૂપે ચૂકવણી કરી છે, જેમાં કુલ 197 લોકોને 58,176 રૂપિયાની સહાયની આજે ચૂકવણી કરી છે। જ્યારે જંબુસર વિસ્તારમાં કોરા અને વેડજ ગામોના પશુ માલિકોનું વીજળી કે પૂરના કારણે જ્યારે ભેંસોનું મૃત્યુ પામેલું, તો એવા 4 લોકોને આપણે 1,32,500ની સહાય ચૂકવી છે। જ્યારે વિવિધ ગામોના જે મકાનો તૂટી પડવાના જે ઘટનાઓ બની, તો એના કારણે કુલ 35 લોકોના મકાન તૂટી પડેલા, જેમાં અંશતઃ કે સંપૂર્ણ મકાન તૂટી પડેલા। એ બધું મળીને આપણે કુલ 35 લોકોને 6,82,676 રૂપિયાની આજે સહાય ચૂકવી છે।